ઉનાળાની શરૂઆત થતાની સાથે જ એમસીનું એક એક્શન પ્લાન છે તે સામે આવ્યું છે. એમસી દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. પાણીજન્ય રોગચાળો વકરે નહીં એ માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. શહેરની વિવિધ હોસ્પિટલ સંચાલકોએ સૂચના પણ આપવામાં આવશે. ત્યારે વધુમાં વધુ પાણીના સેમ્પલ લેવા અધિકારીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. ખાદ્ય પદાર્થોમાં કચાશ ન રાખવા આરોગ્ય વિભાગને ખાસ પ્રકારે સૂચના આપવામાં આવી છે. સાથે જ ઝાડા ઉલટી અને લૂ લાગવાના કેસ વધશે તો એએમસી હોસ્પિટલ તેમજ હોસ્પિટલોને ખાસ પ્રકારે સૂચના આપશે. આ મુદ્દે ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટી 145 જેટલા કેસ નોંધાયા છે. સાથે જ કમળાના પણ 28 જેટલા કેસ નોંધાયા હતા અને ટાઇફોઇડના પણ 97 જેટલા કેસ નોંધાયા છે. ત્યારે માર્ચ મહિનામાં 10 પાણીના નમૂના અનફિટ પણ હોય તેવું સામે આવ્યું છે. તો આ સમાચાર મળી રહ્યા છે, જેમાં ઉનાળાની શરૂઆતમાં જ એએમસીનો એક્શન પ્લાન સામે આવ્યો છે. પાણીજન્ય રોગચાળો વકરે નહીં એ માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. વોટરબોર્ન ડિસીઝ થવાની શક્યતા વધારે રહેલી હોય છે. હાલમાં તે બાબતે પાણીજન્ય કેસીસમાં ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 145 કેસીસ, જોન્ડિસના 28 કેસીસ, ટાઇફોઇડના 97 કેસ રિપોર્ટ થયેલા છે. આ પૈકી જે ટાઇફોઇડના કેસીસ રિપોર્ટ થયેલા છે મુખ્યત્વે સાઉથ ઝોન વિસ્તારમાં અને નોર્થ ઝોન વિસ્તારમાં સરસપુર વિસ્તારમાંથી આ પ્રકારના કેસ રિપોર્ટ થયેલા છે. આ બાબતે કોર્પોરેશન દ્વારા આ તમામ પ્રકારના જે હાઈ રિસ્ક એરિયા છે ત્યાં પાણીના સેમ્પલ લેવાય તે પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે. અને જે જગ્યાએ ક્લોરિન નીલ આવતું હોય તે જગ્યાએ ક્લોરિન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આગામી દિવસોમાં જેમ ઉનાળાની સિઝન વધશે તે પ્રમાણે જે ખાદ્ય પદાર્થના જે ધંધાકીય એકમ છે, માનો કે શેરડીનો રસ છે, આઈસ ગોલા છે, આ પ્રકારના જે ધંધાકીય એકમ છે તેનું પણ સઘન ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, કોર્પોરેશન